ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના વિદેશ પ્રવાસ પર મોટી વાતો કરતા અને લાખો કરોડોની ડીલ કરતા જોવા મળી રહ્યા છે, પરંતુ તે વચ્ચે તેમના દેશમાં ચારે બાજુ હાહાકાર મચ્યો છે। આખા વિશ્વને સલાહો આપનાર અને સ્વઘોષિત સમાધાન સમ્રાટ ટ્રમ્પને સરકારી શટડાઉન સાથે જાણે કોઈ જ લેવા દેવા નથી। અમેરિકામાં શટડાઉન 5મા અઠવાડિયા સુધી પહોંચી ગયું છે અને કરોડો કર્મચારીઓ વેતન માટે તરસી રહ્યા છે। મામલો માત્ર પગારનો નથી રહ્યો, પરંતુ બર્બરતા સુધી પહોંચી ગયો છે। ફેડરલ કર્મચારીઓની દુર્દશા એવી થઈ ગઈ છે કે પોતાના ઘરના સામાન વેચવા સુધીની નોબત આવી ગઈ છે। માત્ર એટલું જ નહીં, ગરીબો માટે બનાવવામાં આવેલી સરકારી યોજનાઓ મુશ્કેલીમાં આવી ગઈ છે, પરંતુ ઉપર બેઠેલા લોકોના પેટનું પાણી પણ નથી હલી રહ્યું। અમેરિકામાં શટડાઉન દરમિયાન 7,30,000 કર્મચારીઓ વેતન વિના પણ પોતાની ડ્યુટી નિભાવી રહ્યા છે અને 6,70,000 અન્ય કર્મચારીઓને રજા પર મોકલી દેવામાં આવ્યા છે। હવે હોમલેન્ડ સિક્યોરિટી, પરિવહન સુરક્ષા વહીવટ અને આંતરિક આવક સેવા જેવી એજન્સીઓના કર્મચારીઓના પગાર પણ અટકવા લાગ્યા છે। વેતન ન મળવાના કારણે મજબૂર કર્મચારીઓ હવે ફૂડ ડિલિવરી પાર્ટનર, ડોગ વોકર બનીને કોઈક રીતે ઘર ચલાવી રહ્યા છે। અનેક લોકોને પોતાની સંપત્તિઓ વેચવી પડી રહી છે। કેટલાક લોકો પાસે ભોજન માટેના પણ પૂરતા પૈસા નથી અને ફૂડ બેન્કો અને સ્થાનિક ચેરિટી સંસ્થાઓના સહારે દરરોજ જીવન પસાર કરી રહ્યા છે। જે લોકો લોન લઈને બેઠા છે તેઓ લેણદારોને ફોન પર સમય આપવા માટે આજીજી કરી રહ્યા છે। કેટલાકે પેન્શનમાંથી જ પૈસા કાઢવાના શરૂ કરી દીધા છે। કર્મચારીઓની હાલત જોઈને અમેરિકન ફેડરેશન ઓફ ગવર્નમેન્ટ એમ્પ્લોઈઝના અધ્યક્ષ એવરેટ કેલીએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે એક સ્પષ્ટ અને સતત ઉપાય પસાર કરીને આજે જ આ બંધને સમાપ્ત કરવામાં આવે। કોઈ અધૂરો ઉપાય નહીં, કોઈ ચાલાકી નહીં ચાલે। શટડાઉનના 5મા અઠવાડિયામાં પહોંચતા જ સરકારી યોજનાઓ પર પણ અવરોધ સર્જાવા લાગ્યા છે। જે યોજનાઓ પર લાખો નાગરિકો આધારિત છે તેઓ સંપૂર્ણપણે અટકી ગઈ છે અથવા તેમનો ભંડાર ખતમ થવાની કગાર પર છે। આમાંથી એક પૂરક પોષણ સહાયતા કાર્યક્રમ SNAP છે, જેના દ્વારા દેશભરમાં 4 કરોડથી વધુ લોકો પોતાનો પેટ ભરે છે। આ યોજના ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં બંધ થવા પર આવી ચૂકી છે। ટ્રમ્પ સરકારે SNAP ચાલુ રાખવા માટે $5 અબજ આકસ્મિક ભંડોળમાંથી નાણાં કાઢવાનો ઇનકાર કરી દીધો। 70 લાખથી ઓછી આવકવાળી માતાઓ અને બાળકોને ભોજન અને આરોગ્ય સહાયતા આપનારી આ યોજના WIC પણ આ અઠવાડિયાના અંત સુધીમાં બંધ થઈ જશે। એસેન્શિયલ એર સર્વિસ EAS એક એવો કાર્યક્રમ જે અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારોમાં કમર્શિયલ ફ્લાઇટ્સની ખાતરી આપે છે। પરિવહન વિભાગમાંથી સબસિડી વિના અલગ-થલગ સમુદાયો, ખાસ કરીને અલાસ્કા અને મધ્ય પશ્ચિમમાં સેવા આપનારી નાની એરલાઇન્સની કાર્યવાહી બંધ થવાની આશંકા છે। એરલાઇન્સોએ તેની ચેતવણી જારી કરી દીધી છે। જ્યાં એક તરફ અસૈન્ય કર્મચારીઓ વેતનની રાહ જોઈ રહ્યા છે, ત્યાં ટ્રમ્પ સરકારે સૈન્ય વેતન અંગે અસામાન્ય પગલાં ભર્યા છે, જે કાયદાકીય રીતે પ્રમાણિત પણ નથી। આ મહિનાની શરૂઆતમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સૈન્ય સંશોધન અને વિકાસ માટે નિશ્ચિત રકમમાંથી સક્રિય સૈન્ય કર્મચારીઓને વેતન આપવા કહ્યું, જેના પછી લગભગ $6.5 અબજ વેતન ચૂકવણું કરવામાં આવ્યું। આ બધા વચ્ચે અમેરિકામાં એક ચમત્કાર પણ થયું। પેન્ટાગોનના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે કોઈ અમીર વ્યક્તિએ $130 મિલિયન ગુપ્તદાન આપ્યું છે, જેનાથી વેતન સંબંધિત જવાબદારીઓ પૂરી કરવામાં મદદ મળશે। જો કે હજુ સુધી એ નક્કી નથી કરાયું કે આ રકમ કેવી રીતે વહેંચવામાં આવશે। વધતા જન આક્રોશ છતાં રાજકીય નેતાઓ પોતાની સ્થિતિ પર અડગ છે। ટ્રમ્પ જે આ સમયે 3 દેશોના એશિયાઈ પ્રવાસ પર છે, તેમણે પોતાના વલણમાં નરમાશના કોઈ સંકેત નથી દેખાડ્યા। યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના સેનેટના અલ્પસંખ્યક નેતા ચક શુમરે કહ્યું કે શાસન ઉપલબ્ધ કટોકટી ભંડોળનો ઉપયોગ ન કરવાનો વિકલ્પ પસંદ કરી રહ્યું છે। વિશ્લેષકોએ ચેતવણી આપી છે કે જો આવા જ હાલ લાંબા સમય સુધી રહ્યા તો આર્થિક વિકાસ ધીમો પડી શકે છે, ખાસ કરીને ગ્રાહક ખર્ચમાં ઘટાડો, કરારોમાં વિલંબ અને સંઘીય ખરીદીમાં ઘટાડાના કારણે। અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે લાંબા સમય સુધીનો આ ગતિરોધ નાણાકીય બજારોને હલાવી શકે છે અને રોકાણકારોનો વિશ્વાસ નબળો કરી શકે છે। 2019માં થયેલા શટડાઉનના પરિણામ સ્વરૂપે ત્રિમાસિક GDP વૃદ્ધિમાં નોંધપાત્ર મંદી આવી હતી। અમેરિકી સેનેટના બહુમતી નેતા જોન થુને સ્પષ્ટ ચેતવણી આપી છે કે સ્થિતિઓ વધુ ખરાબ થવાની છે।